આજનો દિવસ વેરી સ્પેશિયલ વસાણી પરિવાર માટે. સવારમાં ઉઠી ગયા બધા. જો આ મેડમ સ્કૂલે જાય છે. હા ભાઈ બ્લેન્કેટ ધોઈ નાખજો આજે બ્લેન્કેટ. હા એ ઉઠીને હવે હાલો જો આપી દે. હાલો 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 હેરો. ગુડ મોર્નિંગ. જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. આજનો દિવસ મસ્ત રહેશે. આજે મેરેજ સ્ટાર્ટ થઈ છે તો સાંજે ગરબાને એવું છે. દિવસના હું શું કરું ખબર નથી. આખો દિવસ ફ્રી છું. દેખતે ક્યાંક કરતે. આવો આવો. કેમ છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું થયું? મળી ગયું તમને લાઈફસ્ટાઈલ? અરે ભાઈ આવું થોડું અમદાવાદ હવે. તો કેવું હવે? તમારી લાઈફસ્ટાઈલ ને અમારી લાઈફસ્ટાઈલ બગાડ લાગે યાર. બેહો બેહો. આ આપણી લાઈફસ્ટાઈલમાં નો હાલે. આ લાઈફસ્ટાઈલ તો અમારે ગામડા વાળાની લાઈફસ્ટાઈલ બગાડ લાગે યાર. બહુ ગંદી થઈ ગઈ છે ને. તમે તો વોશિંગ કરાવી નાખો. અને યસ અત્યારે હું જાઉં છું મારા ફઈને ત્યાં જમવા. પૂજાની લોકો નથી આવતા, એમને જવાનું છે બહાર. ફઈનો ફોન આવ્યો હતો જયેશભાઈનો કે જમવા આવે, પણ બેને પોસિબલ થયું નથી. એટલે મેં કીધું તમે જાઓ, હું જમી આવું. જેથી કરીને એનો ઈ બી ટાઈમ સચવાય છે. બ્રિજેશભાઈ પણ આવી ગયા છે સુરતથી. આજે તો મોજ કરવાની છે. બધા ભાઈઓ ભેગા થયા. આનંદ છે. ચલો દેખતે કોણ પણ મળશે. આજનો દિવસ વેરી સ્પેશિયલ વસાણી પરિવાર માટે. ABCD શીખવાડી. ચલો કાર વોશિંગ કરીને ડાયરેક્ટ મેડમને સ્કૂલે લેવા માટે ગયો તો. બીજું શું શીખા? 2 નંબર કરવાનો હોમવર્ક. ઓ માય ગોડ, હોમવર્કમાં 2 નંબર આવ્યો. વાવ. હું તો ભૂગી ગયો તો. મારે રજા હતી ને એટલે સરસ પૂરી બને લ્યો. સરસ. મજા. રામ રામ, જય સોમનારાયણ. વિદેશ તો કે મારા આગળ ને ખાવો. ઠંડી બહુ છે. આસન્યા પાથરો બસ. મારે સ્વેટર પહેરવું પડે છે. સરસ મહારાજ છે બાકી. વાહ. કેમ કરશો શું તું? અરે મને નથી ખબર ક્યાંથી કરાય. ખોલ. ક્યાંથી કરાય. હેલો પપ્પા. આજે અત્યારે 4:45 થઈ ગયા છે ને નીકળી ગયા છીએ વેડિંગમાં જવા માટે. જોઈ લો બચ્ચા લોકોની મોજ. આના 4 વાગ્યા છે. યસ. તમે તો ભૂલી હવે ગયા. અત્યારે સીધું જવાનું છે ઘરે. ત્યાંથી સાંજે આજે છે દાસ્તાન ફાર્મમાં રાસ ગરબા અને ગીત. તો અત્યારે પેલા ઘરે જઈએ. આઈ થિંક ઓલું કેવું કે વાના રસમમાં આજે કાર્યક્રમ હતો બપોરનો, પણ હવે થોડુંક લેટ થઈ ગયું છે. દેખતે 5 વાગે ટચ થઈ ગયા 5 પહેલાં. આઈ થિંક ચાલુ હશે ચાલુમાં આઈ થિંક પહોંચી જાવ એવું મને લાગી રહ્યું છે. દેખતે જઈને જોઈએ. આ શું પહેર્યું છે? પટોળા શું કહેવાય? ઘરફોળા. વાના રસમ પૂરી થઈ ગઈ. નો લાભ મળ્યો મને. બધાને મજામાં? તબિયત પાણી તમને બહાર રેડી? હા બધા રેડી છે. વાના રસમ તો ફિનિશ થઈ ગઈ, પણ શાદીવાલા ઘર દેખી ગયા. શું થઈ તમે કંટાળા નથી ને? કંટાળા નથી ને તમે? મારા ભાભી આવી ગયા. ભાભી ઈશ્વરે કામ શું કરે? બહુ જલસા કરે બધા. બહુ જલસા કરે. અને વાત પૂછો આપણા ગામની તને ખબર નથી. બહુ ખબર નથી. એ ભૂરા હાલો રમો જાઓ. તમે તો આવી ગયા. અરે હા, પૂરતો લગાવી દીધા એમ ને? હા
ચાલો ગરબા રમીએ. હા રમીએ. ચલો સાંજનું વાળું કરવા માટે આવી ગયા હતા ગીર ગોરસ રેસ્ટોરન્ટ. તો હું વેઇટ કરું છું. અમે પહેલાં આવી ગયા છીએ. હવે બધા બ્રિજેશભાઈને લોકોને વેઇટ કરું કારણ કે અમે ગોતે ચડ્યા હતા. આવું નીચે નામ દેખાય ને પણ ઉપર જોયું ને તો ખબર પડી આ લોકેશન પ્રોપર જ છે. ચલો હું ગોતણે ચડ્યો હતો. હો હું ગોતણે ચડ્યો હતો. ઉપર જો ઉપર લખ્યું છે. હા ઉપર ગીર ગોરસ. હું અહીંયા ગોતો આ કે ચલો એક્સપ્લોર પર જવાનું છે. ચલો જઈએ. એમ કેરમાં મમ્મા ક્યાં મમ્મા ક્યાં છે? મમ્મા પાસે જવું છે. બહુ ટેરેસ પર મસ્ત ઠંડો પવન છે અને ભાઈ મજા આવી જાય છે. વસાણીના ધોરેન્દ્ર ભાઈઓ કાંઈ ઘટે નહીં ભાઈઓ. હાલો કાઠિયાવાડી ડીશ જમી લઈએ. રામભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. રામભાઈ તમે શું ખવડાવો છો અમારા મિસિસને? ભરતું વઘારેલ ભરતો હે વઘારેલ રોટલો કે નો કોમેન્ટ? વાવ હાલો રેડી થઈ જાઓ ગરબા માટે. વિન્ટેજ ફાર્મ એમાંય અંદર દાસ્તાન ફાર્મ છે એવું કંઈક છે. હવે ખબર નહીં નામ તો એવું લખ્યું જ કાર્ડમાં. એન્ટ્રન્સ મસ્ત છે પણ ઠંડીની વાઇબ સંજયભાઈ બહુ જ છે. બહુ ઠંડી બહુ ઠંડી છે ભાઈ. ઠંડી જબરદસ્ત. જો હું ભૂલી ગયો તો આ સ્વેટર ને એવું ગાડીમાંથી લઈ લેવા દે એમ થઈ ગયું. પોગે તો એમ કે સ્વેટર લાવો. ઓહો આ વિન્ટેજ કારવાળું કલેક્શનવાળું છે ને આઈ થિંક એ છે. ખબર નહીં પછી મને. અંદર એન્ટ્રી કરી બધી એન્ટ્રન્સ છે આપણું એમ ને. તો અહીંથી એન્ટ્રી છે ને અહીંયા જો ફોટો ક્લિક કરવાનું છે લાગે છે. અહીંયા જો હા વરઘોડિયા અહીંયા ફોટો ક્લિક કરે છે. થોડુંક ત્યાં જોઈ લઈએ. યસ આપણે હાલવા ખોટા હો. ઓલી બાજથી જ હાલવાનું. હાય આયો આયન મજા આવી ગઈ જો. ચલો આ મેડમ તમારું સ્વેટર જે પહેરવું હોય આ તે ઠંડી બંડી લાગે તો મારું લેતો આવ્યો જ છું. આના ઠંડી ફૂલ છે ભાઈ. મસ્ત ડેકોરેશન છે ભાઈ. હા અહીંયા ફોટો પડે એકાદો ફોટો પડે. હાલો મારો ફોટો પાડજો. હાલો આયો અહીંથી એક્ઝિટ છે અહીંથી એન્ટ્રી છે. હાય ઓકે કેમ છો? ફોટો ક્લિક કરી. હાલો બધા ઉભા રહી જાઓ. વાહ ભાઈ વાહ. રાજસ્થાની ફોક રાજસ્થાની જ છે ને. હા ખોટું પછી ઓલું થાય નહીં કંઈક. હાલો બેહી ગયો ગટુ જોવા માટે બેહી ગયો. વાહ જય હો. હવે આપણે જઈએ ગરબામાં. વાહ મસ્ત છે. આ ઠંડીમાં પાછું પાણી
વધારે પડતું ઠંડુ. જય સ્વામિનારાયણ. જય સ્વામી પણ કાલ ગોળી આપીને તું જતો રહેતો સમજી લેજે. મેઇન પરફોર્મન્સ જ પછી હતા. મને ખબર પણ મારે નીકળવું પડે. હું મોદી સુધી હતો. અરે આયા મારો હા બ્રિજેશ કેવું છે? મોદી સુધી હતો. મોદી સુધી હતો તો વાંધો નહીં લ્યા. બધી હતો હું. તો પછી છેક પણ નીચે હતો હું. ઓપરેશન સિંધુ જોવાનું હતું, જોયું છે? ઈ જોયું પણ અમે બહાર ગયા હતા ગલ્લે. ઓપરેશન સિંધુ મસ્ત હતું. ચલો રેડી. ઈશ્વરિયા ગામ. હા ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, બચ્ચા ખેલી રહ્યા જોઈ લો, જોરદાર. અમે માર્સ પણ છે. This one for the holidays. I hear Santa rolling in a sleigh. This one for the holidays. Happy holidays. This one for the holidays. I hear Santa rolling in a sleigh. This one for the holidays. Happy holidays. કેમ છે ભાભી? રગડા પેટીસ કેવી છે? કોફી મારે છે જોરદાર. સુબહ મિલતે હે. જય સ્વામિનારાયણ. ચલો હવે જઈએ છીએ ઘરે. ગરબા નાઇટ્સ, ગીત નાઇટ્સ બધું ફિનિશ કરીને. મજા આવી ગઈ ને મેડમ? હા મેડમે આ વખતે અહીંયા બહુ હાચ્યું. હું તો જો કે શૂટિંગમાં જ હતો. ચલો ગુડ નાઇટ.